ઈસ્ટ આફ્રિકાના મોઝામ્બિક દેશમાં ગુંડાઓના હુમલામાં જીવ ગુમાવનાર પોરબંદરના વેપારી વિનય સોનેજીનો મૃતદેહ વતન પોરબંદર લવાયો છે। પોરબંદરના 36 વર્ષીય વેપારી મોઝામ્બિકમાં પોતાનો સ્ટોર ચલાવતા હતા। તેઓ 3 માર્ચે સ્ટોર બંધ કરીને 2 ગુજરાતી સ્ટાફ અને 1 ગાર્ડ સાથે પોતાની ગાડી લેવા રોડ ક્રોસ કરી રહ્યા હતા। તે સમયે કારમાંથી હથિયારધારી 2 શખ્સોએ વેપારી પર અંધાધૂંધ ફાયરિંગ કરી નાખ્યું। ત્યારબાદ અપહરણ પણ કર્યું હતું। અપહરણ બાદ ગુંડાઓ તેમની હત્યા કરી। વેપારીનો મૃતદેહ પોરબંદર લવાયો। પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી। આ જે યુવાનની અપહરણ કરનારા લોકો હતા એ આ પ્રકારના નહોતા। એ સ્થાનિક અસામાજિક તત્વો હતા અને એક સ્થાનિક પોલીસ અધિકારી પણ એમની સાથે ભળેલો હતો અને એને કારણે આ યુવાનનું કંઈ સમાધાન થાય એ પહેલાં જ આ તત્વોએ એની હત્યા કરી, જે ખૂબ જ દુઃખદ છે। આજે મેં ભાવસિંહજી હોસ્પિટલ ખાતે એમના પરિવારજનોને મળી અને એમના ખબર અંતર પૂછ્યા છે અને એમને આશ્વાસન